ડીસા નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીના ભાગરૂપે આજે શહેરની જાણીતી હરિઓમ સ્કૂલની પાછળના વિસ્તારમાં વર્ષો જૂના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ગરજ્યું હતું। ડીસા નગરપાલિકાની ટીમ આજે જેસીબી મશીનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હરિઓમ સ્કૂલ પાછળના વિસ્તારમાં ત્રાટકી હતી। આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને કારણે ટ્રાફિક તેમજ અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેને પગલે પાલિકાએ ઓચિંતી કાર્યવાહી હાથ ધરીને કાચા પાકા શેડ, ઓટલા અને ગેરકાયદેસર દિવાલોને તોડી પાડી રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરી દીધો હતો। પાલિકાની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના અન્ય દબાણકર્તા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં પણ શહેરના અન્ય મુખ્ય માર્ગો પર આ પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેવી પાલિકાના સૂત્રોએ જાણકારી આપી છે। હરિઓમ સ્કૂલ પાછળનો રસ્તો હવે વર્ષો બાદ દબાણ મુક્ત થતાં વાહન ચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। દાંતીવાડા તાલુકાના ગુંદરી પાંથાવાડા હાઈવે પર આરખી સાતસણ પાટિયા પાસે વેગન આર કાર અને બાઇક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પાંથાવાડા હાઈવે પર કાર અને બાઇક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકનો પગ કપાઈ ગયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ઘટના બનતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલમાં આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। પાંથાવાડા પોલીસે આ અકસ્માત મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વારંવાર સર્જાતા આવા અકસ્માતોને પગલે હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષા અને ગતિ મર્યાદાને લઈને ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે।